રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના નિર્દેશ અનુસાર તારીખ 11/7/2026 શનિવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે જિલ્લા ન્યાયાલય ભરૂચ સહિતની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી આગામી 11 જુલાઈ 2026ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે। આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો અને બેંકના લેણા અંગેના કેસો, વાહન વ્યવહારના વળતર અને મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમ અને સુકાધિકારના દાવાઓ અને વીજળી અને પાણીના બિલોના સમાધાન પાત્ર કેસો તેમજ કર્મચારીઓના પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભો અંગેની સર્વિસ મેટરોનું લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી પી.પી. મોકાસીએ જણાવ્યું હતું કે પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે। સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે। વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642221489 તેમજ ટોલ ફ્રી નંબર 15100 પર સંપર્ક કરી શકાશે। તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે।